ભાઈ સક્સેસ થઈને દેખાડવાનું હોય ને મા બાપને રાજા અને રાણી વાળી ફિલિંગ દેવરાવી છે. તો જય દ્વારકાધીશ બોલીને પાસ્તા ખાઈ લઈએ, પછી આપણે જઈએ રીલ શૂટ કરવા. ભાઈ આવા કાંઈક મસ્ત લોકેશન ઉપર રીલ શૂટ કરવા આવી ગયા. અને ભાઈ અત્યારે તો આઈફોન ની હરાજી કરવી છે, તો એ રીતે બટેટાની વેફર પાડી છે ભાઈ અત્યારે. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, વેલકમ બેક ટુ ભાઈ ન્યૂ બ્લોગ વિડીયો. તો કેમ છો ભાઈ, મજામાં? આપણો બ્લોગ વિડીયો જોતા હોય એટલે મજામાં જ હોય ને. અત્યારે ભાઈ થાય છે ફૂલ મોડું. કરણ બાબુ પૂગી ગયા છે ને હજી તમારો ભાઈ ઘર પાસે જ છે. તો કાંઈ વાંધો નહીં, ચલો જલ્દીથી લેટ્સ ગો થઈ જાય. પહોંચી ગયા છીએ સવારમાં હું ને કરણ બાપુ આઈટી ને. ચાલો હવે ક્લાસમાં જઈએ અને પછી પાછા બ્રેક પડે ને તે બહાર આવશું. વિશેષ પડી ગઈ છે ને બાપુ ને હું નીકળી ગયા છીએ ભાઈ. અને આજે કોઈને રોસ્ટ એટલા બધા નથી કરવા, કાલે બહુ રોસ્ટ કર્યા હતા. અને ભાઈ આ બધા જો અત્યારે તૈયાર થાય છે નાસ્તો બાસ્તો કરવા. પડી ગઈ છે રજા ને કાળા તડકાની રજા પડે ભાઈ. 3:30 વાગી ગયા છે અને હવે જવું છે ઘરે. તો ઘરે જઈને કાંઈક જમવા બમવાનું ખાઈએ અને મજા આવે, જમી લઈએ મસ્ત મજાનું અને પછી હોઈ જવાનું પ્લાનિંગ છે. અને આજે રાત્રે ભાઈ બટાટાની વેફર પાડવાની છે, કદાચ એ ફાઇનલ નથી. તો કાંઈ વાંધો નહીં, ચાલો હવે ઘરે ભાગીએ. ઘરે ને ભાઈ અત્યારે ભૂખ મસ્ત મજાની લાગી ગઈ છે ને ભાઈ. અત્યારે તમને કીધું હતું ને કે ઘરે આવીને કાંઈક મસ્ત મજાનું સ્પેશિયલ બનાવીએ ને ખાઈએ. તો અત્યારે બની લીધા છે ભાઈ નેચરલ આપણે પાસ્તા, જેમાં કાંઈ નથી નાખેલું, ખાલી ઓનલી ડુંગળી, હળદર, મરચું અને ભાઈ પાસ્તા, એલ્બો પાસ્તા છે. અને ભાઈ આ કેવા લાગે છે તમે કોમેન્ટ કરી દેજો થોડીક. અને ભાઈ મજા આવે છે ખાવાની. જો હું તો આવું પાસ્તા મેગી ને એવું ખાતો રહેતો હોય, પણ તમે બહુ નહીં ખાજો ભાઈ. અને ભાઈ આ ભાઈ બહુ નુકસાનકારક વસ્તુ છે. એટલે આમ ક્યારેકમાં વાંધો નહીં, પણ તમે આમ હાલતા અને ડેઈલી એમ ખાતા હોય તો નુકસાનકારક વસ્તુ થઈ શકે, મેગી ને પાસ્તા. પણ તમે એમ વિચારતા હશો કે તમારો કેવલભાઈ હાલતા મેગી પાસ્તા દેખાડતો હોય, અને ઘણું તો દેખાડ્યું ન હોય, ખાઈ લીધું હોય. પણ તો એવું છે એટલે કાંઈ વાંધો નહીં, બહુ નહીં ખાતા ભાઈ. મારે તો કાંઈ પીડ્યું રહેતું નથી, પણ હજી ફેમિલી વાળાને ભાઈ સક્સેસ થઈને દેખાડવાનું હોય ને મા બાપને રાજા અને રાણી વાળી ફિલિંગ દેવરાવી છે. તો એ રીતનું હોય ને કાંઈ વાંધો નહીં, ચાલો હું પેલા પાસ્તા ખાઈ લઉં. રાજા રાણી વાળી ફિલિંગ દેવરાવાની છે ભાઈ. એને એમ એ તો હું યાદ રાખીને જાય કે ભાઈ છોકરાએ કાંક તો કર્યું હો લાઈફમાં કાંઈ એમ. એટલે તમારો ભાઈ કન્સિસ્ટન્સી મહેનત કરે છે પણ કાંઈ વળતર મળતું નથી. પણ કાંઈ વાંધો નહીં, ચાલો જો ઉપરવાળાની માતાજીની દયા રહીને તો બધું ભેગું થઈ જાય. તો જય દ્વારકાધીશ બોલીને પાસ્તા ખાઈ લઈએ. મસ્ત મજાના તૈયાર થઈ જાય. મારી દીધું એ ડેરે તાવ. અને અત્યારે ભાઈ કોણ આવ્યું છે? આપણો વાહડો આવ્યો છે પેલ્ટીના લઈને. કાળુભાઈ બ્લોગ ઉતારે. એ તો અમે તો કાળું છીએ, પણ તું વાહડો દેખાડો. વાહડાનો પૈસા વાહડો હે ભાઈ. નવું નામ પડ્યું વાહડો. તો કાંઈ વાંધો નહીં, ચાલો અત્યારે ચાવી દેતા આવીએ ને ભાઈ, પછી આપણે જઈએ રીલ શૂટ કરવા. ભાઈ આવા કાંઈક મસ્ત લોકેશન ઉપર રીલ શૂટ કરવા આવી ગયા હતા ને ભાઈ. આજે છે જોળી હોત ભેગો આપણી સાથે મહાદેવભાઈ. અને આ છે આપણો વાહડો. કાંઈ વાંધો નહીં, ચાલો પલટીના ને મારીએ લીવર ને ભાઈ, રોડે જઈએ. ક્યાં જવું છે તે? હાલો કીર્યા. તો ભાઈ આવી ગયા છીએ રોડે ને ભાઈ. માથેથી વોઇસ ઓવર કરવું પડે છે, કારણ કે આપણે આ ક્લિપમાં વોઇસ જ નહોતા આવ્યો ને એટલા બધા આઈફોન ભેગા કરી લીધા છે. ને હવે આઈફોનની હરાજી કરવાની થાય છે. આ એક 10,000નો, પછી આ 12,000નો, આ 10,000નો, 12,000નો, 25,000નો અને 30,000નો. બધા ભાઈઓ ભેગા થઈ ગયા છે અત્યારે. અમારે જવાનો ટાઈમ આવી ગયો છે ભાઈ ઘરે. તો કાંઈ વાંધો નહીં, ચાલો હવે ઘર બાજુ ભાગીએ. બેનને લેવા જવાના છે ને બધા ભાઈઓ બેઠા હતા ને આપણે ભેગા થઈ ગયા હતા. નીકળી ગયા છીએ અમે ભાઈ જસર રોડેથી. અને લઈને જવાનું છે ઘરે. અત્યારે પલટીના તમારો ભાઈ અત્યારે આલોક મહેતા વ્લોગની ફેમસ હતી. મહેતા આલોકભાઈ ભેગા ને આવી ગયા છે સ્મિતભાઈ ભેગા. ચેક કરો ભાઈ પેટ્રોલ નાખવાને કેટલાનું પીવરાવાનું હોય? 210નું પેટ્રોલ પીએ ભાઈ આજે રામ પ્યારી. એ રીતનું હોય ને. હવે ઘરે જવું છે ભાઈ, પછી છે ને બ્લોક એડિટ કરીને હોઈ જાય. પછી ઘરે તમને કીધું તું એ રીતે બટેટાની વેફર પાડી છે ભાઈ. અત્યારે ચેક કરો આ રીતે ભાઈ, આ રીતે પતરીઓ પાડીને પછી બાફવાની હોય છે મંગાળામાં. એટલે એવું હે. તો કાંઈ વાંધો નહીં, ચાલો પતરી બફાઈ જાય ને આ ખાવાની બહુ મજા આવે. તમે કોઈ ખાધેલી છે કે નહીં એ કોમેન્ટ કરજો, કારણ કે બાફેલી પતરી ખાવાની ભાઈ બહુ મજા આવે છે. અને આજે જવાનું છે ભાઈ આપણે રાત્રે બર્થડેમાં, પણ એ હું તમને નહીં દેખાડી શકું, બહાર જવાનું છે એવું છે. તો કાંઈ વાંધો નહીં, ચાલો આટલી પતરી બફાઈ પછી ખાઈએ. અત્યારે સહ ફેમિલી જમવા બેસી ગયા છે ને. જમવામાં ભાઈ શું છે ચાલો તમને દેખાડી દઉં. જમવામાં છે ભાઈ ભૂંગળા અને બટેટા મસ્ત મજાના બનાવ્યા છે પપ્પાએ. અને ઉમેશભાઈ આમાં કઈ રીતે બને કેમ બનાવ્યા તમે?
પેલા બટાટા વઘારતી ગઈ, હા પછી ભૂંગળા કર્યા. હવે સંદાસ જમવા બેસી ગયા છે. હાલો સબ જમવા. ચેક કરો ભાઈ, મમ્મી જમે છે અત્યારે. ચાલો આપણે જમી લઈએ. જમી લીધું હોય ને અત્યારે ભાઈ મારી બટાટાની વેફર બફાઈ ગઈ છે ને આવી વેફર હોય છે ને આને ખાવાની મજા આવે બાફેલી. હોય છે ને અત્યારે આને આમ આ રીતે હુકવવાની હોય છે. કાંઈ વાંધો નહીં, ચાલો હુકવી દઈએ આપણે. એટલી એવી છે જે બફાઈ આગળ મમ્મી બાફે નાને હુકવી. ચાલો તો ભાઈ મસ્ત મજાની અત્યારે વેફર સુકાઈ ગઈ છે. ચેક કરો ભાઈ. અને તમારો ભાઈ થાકી ગયો સુકવતા. મસ્ત મજાની વેફર સુકાઈ ગઈ અને 3 ખાટલા જેવું ભરાણું છે ભાઈ. એટલે એ રીતનું હતું. તો કાંઈ વાંધો નહીં, ચાલો હવે આ બ્લોગને અહીંયા એન્ડ કરી દઈ. મોર બ્લોગ જોવા માટે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ ફોલો કરવાનું ભૂલતા નહીં. અને ભાઈ આવો નવો દિલથી સપોર્ટ બનાવી રાખો અને ભાઈ થોડોક વધારે પ્રેમ દો. તો જય માતાજી, જય દ્વારકાધીશ, જય બાબારી.